તો આજ્ઞા પાલનમાં સર્વશ્રેષ્ઠ રામ છે કે વનવાસ આપ્યો તો નાચવા લાગ્યા કે મારા પિતાએ મને વન આપ્યું. અને અત્યારે છોકરાને કોઈ બીજા રસ્તેથી ચાલવું હોય ને પપ્પા એમ કે આ રસ્તેથી ગાડી લઈ લે, તમને કાંઈ ખબર ન પડે, બેસો છાનામાં. એટલે આ પણ ક્યાં તને જીવ આપવાનું કીધું છે. પછી થોડુંક એવું થાય છે કે ટેકનોલોજી સાવ ફરી ગઈ, જીવન જીવવાની શૈલી સાવ બદલાઈ ગઈ. આજથી 10 વર્ષ પહેલા ઇન્ટરનેટ નહોતા, મોબાઈલ નહોતા અને બહુ સરસ જીવન હતું. હવે અત્યારે જે આપણે હલવું ચલવું હોય ને તોય મોબાઈલ સિવાય નથી થતું. અહીંયા આવવું હોય ટિકિટ બુક કરો તો ફોનમાંથી બુક થાય, તમે ક્યાં પહોંચ્યા કેવું હોય તો ફોનમાંથી થાય, તમને રસ્તો ન જડતો હોય લોકેશનથી થાય. એટલે બધું ટૂંકમાં ટેકનિકલ આવી ગયું. એટલે માતા પિતા બિચારા સમજી નથી શકતા, પણ બાળક ઈ નથી સમજવા માંગતા કે મમ્મી પપ્પા જૂના જમાનાના છે તો આપણે એને સમજાવીએ. તમને કાંઈ ખબર ન પડે, હા ભાઈ તને જે ખબર પડી ને એના થકી છે, નહીતર તું આ પૃથ્વી ઉપર જ ન હો. તો સંતાન થઈને આપણી ફરજ છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરીએ, સેવા કરીએ, એમની માવજત કરીએ, એને વૃદ્ધાશ્રમમાં ન ધકેલી દઈએ. સંસારમાં ભૂલાય તો બધું ભૂલજો પણ મા બાપને ન ભૂલતા. કારણ કે તમારી પાસે ભલે ધન હોય, જ્ઞાન હોય, શરીરની તંદુરસ્તી હોય, નોલેજ હોય, ટેકનિકલ સમાજને વ્યવહારને તમે સમજી શકતા હોય, પણ તમે પોતે જ તમારા મા બાપ થકી છો એટલે મૂળને ક્યારેય ન મુકાય.